હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે 2 વાગી ગયા છે અને બધાએ જમી જ લીધું હશે. મારે એકને જમવાનું બાકી છે, પણ મારે થોડું કામ છે. તો પહેલાં કપડાં સકેલવાના છે, કપડાં સકેલી નાખું ને ગટુના થોડાક નખ વધી ગયા છે, એને મારીને લોહી કાઢી નાખે છે. તો આપણે પેલા એના નખ કટ કરી નાખીને પછી આપણે જમીએ. તો જો કેટલા બધા કપડાં સકેલવાના છે, તો ચલો આપણે કપડાં સકેલી નાખીને. અમારે 5-6 દિવસ અમારું મશીન છે ને ખરાબ થઈ ગયું છે, ચાલુમાં બંધ થઈ જાય છે, એટલે કોઈ રિપેર કરવા આવ્યું નથી. ફોન કર્યો છે, હવે આજ આવવાના છે, આવે તો રિપેર થઈ જાય. બાકી બધા કપડાં છે ને અમે હાથે જ ધોઈએ છીએ. હમણાં હાથે ધોવામાં છે ને પછી થકાઈ જશે, એમાં ટાઈમ વયો જાય. કપડાં ધોવામાં વધારે ટાઈમ લાગે, કેમ કે ઘણા બધા કપડાં હોય. મારા 2 હોય, હરીના હોય, મમ્મી પપ્પાના, ગટુના, વધારાના બીજા. હાથે ધોવામાં થોડુંક ટાઈમ વધારે લઈ લે. તો કંઈ નહીં, ચલો આપણે સકેલી નાખીએ. અને મશીનવાળો ન આવે તો પાછો ફોન કરી કે ભાઈ રિપેરિંગ કરી જ આવે. થાકી ગયા હાથેથી કપડાં ધોઈ ધોઈ. કોણ લડે છે ગટ્ટુ? એ લડો મત, ચुप बैठो, नहीं लड़ने का. ये बंदर को तो बिठाओ. वो रो रहा है, देखो देखो. मारा गट्टू ने बंदर को मारा. इसने मारा हाथ ने. ए हाथ मत मारो इसे, मत मारो, लग जाएगी चोट. ओके बाबू, बंदरे चश्मा पहरा. खाना खिलाई दे बस. तो जो गट्टू घूघरा लेवा गई थी एना हाटू मारा टू दाल पकवान लઈને આવ્યા છે. થેન્ક યુ ગટ્ટુ, મમ્મા કે लिए लाई ना तू. થેન્ક યુ. તો ચલો આપણે ખાઈ લઈએ. 3:30 થઈ ગયા છે ને મારા 4:30 છે ને ગૂગલ મીટઅપ છે. 1 કલાકની 1.5 કલાકની છે. 4:30 થી સમથિંગ 6:30 વાગ્યા લગીની છે. તો એમાં શું વાત કરશે કોને ખબર. 1 કલાકની મીટિંગ છે યુટ્યુબની મારી. ખબર નહીં આવે, બ્લોગર માટેની મીટિંગ છે મારી. થેન્ક યુ બચ્ચુ. થેન્ક યુ મમ્મા. તો 6:30 જેવું થઈ ગયું છે ને હું 4 વાગ્યાની મીટિંગમાં હતી. અત્યારે બસ મારી મીટિંગ જસ્ટ પતી છે. આટલી બધી મીટિંગ કરી, પહેલી વાર આટલું બધું બેઠીને થાકી ગઈ વાતો કરીને. પણ મીટિંગ બહુ સારી હતી. આમાં બહુ બધું શીખવા મળે, કેમ કે અલગ અલગ ક્રિએટર હતા 3 ને. જે એક મેન હતા એ આપણા પૂછવાવાળા હતા કે તમે કન્ટેન્ટ કેવી રીતે બનાવો છો, શું આ તે. પણ આમાંથી ઘણું બધું મને શીખવા મળ્યું અને મીટિંગ બહુ સારી એવી હતી મારી આજે. જો બાપ દીકરી પાછું રમવાનું ચાલુ કર્યું છે ફરારીથી. દો એક ગઈ ફરારી. કેમ લાગે આજ હાજી રહે? હાજી રહે ગાડી? જો ગોપીન શક્તિભાઈ આવ્યા છે. તો ટાઈમ જો કેટલા વાગ્યા છે. ગટુ, તાર ગાડી કેમ થાય? હાલશે? હાલશે તાર ગાડી? પકડ લિયા. બૂમ બૂમ ગાડી. ગુસ્સો કરે જો. ये गई गाड़ी. આયો રે માં. તો જો અત્યારે બનાવું છું ભાખરી. એમાં બનાવી દઈશું બટાકાનું શાક. આમાં મરચાં બનાવ્યા છે મેથીના.
ગરમા ગરમ છે. ગતુ પીવે છે લીંબુ સોડા. જો શક્તિભાઈ લઈને આવ્યા છે લીંબુ સોડા, મેં પી લઈ. ગતુ કેવી લાગી તને? યમ્મી. પી લેવો. ગોપી આંટી પીધી. ક્યાં છે ગોપી આંટી? હા મેં બેટા. મેં રસોઈ બનાવી નાખી છે અને અંદર આવી તો જો અહીંયા બધા આવીને બેસી ગયા સમજો. અને આ તો માવા ખાય છે. ઓહો ઓહો. હું મારી છોકરીને હેરાન કરો છો. ખુરશી મેં બહાર કાઢીને બેહી ગઈ. તો બેહી ગઈ તો શું છે? છોકરું છે. છોકરા હારે ક્યાં છોકરું થાવ છે? તો રિહાઈ જાવ. ટોયલેટમાં વહી જાવ કે 哎呦我的妈！ વાળ કપાવી લેવા. એને શું કર્યું ગટ્ટુ? ભીસા કપાઈ નાખ્યા ભીસા. મોગલી છે. હવે મોગલી ની કેટલી મજા મામા કે છે. મોગલી દયો મોગલી. 哎呦我的妈！ આ કેમ કામી છે? બે ઘરે બે જાય. એને મજા નથી ને એટલે સમજાય. બધાને એડમિટ કરી દેવા જોઈએ. કેમ લાગે? નિમેરમાં લઈ જાય. હાલો નિમેરમાં. મારી છોકરીને હેરાન ન કરતા. ભાગો. ભાગ. હટ. ખુરશી આની છે ઈ. જમવા બેસી ગયા છે અને 9:30 થઈ ગયા છે. બટેટાનું શાક, ભાખરી, ભૂંગળા, મરચા. તારે શું છે? અને મહેમાન મહેમાન. હા. હા, મહેમાન. મસરા છે, ભૂંગળા છે. મરચા નથી. મરચા છે ભાઈ. મસરા કહેવાય ગટુ. મસરા મોટા મસરા છે. કાંઈ ખબર પડે છે? હા, નાના એવા છે. કાંઈ ખબર નથી. હાલો તમારે જમવાનું શું કરી? નહીં હું અચ્છા ખાણા ખા કે આયો. અચ્છા ખા કે આયો. સુરેન્દ્રનગરના સમોસા, વિશ્વાસનો મઠો, દાળ ભાત, શાક રોટલી. કેમ કોઈ આવ્યું તું જોવા તમને? ના રે ના. 哎呦我的妈！ અરે એમ ના રે. ગોપી. ગોપી અહીંયા તો એવો થોડો હોય. જોવો આવે તો જ માણસ સારું ખાય. એમના મેં મજા આવે તોય ખાય. આપણે ધોળા ગોદડા હોય દેહમાં તે એનો મહેમાન હાટું ન હોય. આપણે ક્યારેક ઓઢી લેવાના હોય. મારી પાસે ધોળા ગોદડા છે હો. છે મારી પાસે ધોળા ગોદડા. હા નહીં. આખી 2 રૂમ છે મારી પાસે. આખી નહીં રહેતો નથી એ વાત સાચી છે. ઓનલી ગુડ વાઇફનો આનું બધું ઘૂસાઈ ગયું છે સમજો. આ હીરોએ જેકેટ બેકેટ પહેરી લીધું છે નવું. કેમ કે ભાઈ નવા છે. માર પાસે તો એકનું એક છે બ્લેક. ये भगवान क्या जुल्म है? પહેરવાનું છે મારા પાસે. બીજા પણ જાડા છે. એટલા બધા જાડા તો મને ન ગમે છે. એટલે મને તમારે જેકેટ લઈ દેવાનું છે કે નથી લઈ દેવાનું? કેમ આવા નકરું પુષ્પા કરવાના કે ઢીકો મારી હમણાં એક એ समझ रहे हो? समझ रहे हो आप? ચાંદી રખવા મારી હમણાં. તો અત્યારે ચાણક્ય આવી ગયા છે અને બધા બેસી ગયા છે. આ ઠંડી નથી હો પણ તો બધા જેકેટ પહેરી રહ્યા જો. પા લગન સિવાય હો. એમને આ લગન વાળા જતા છે. નકરો ડીજે જ આવે છે અહીંયા. કોક પણ લગન વાળા હોય ઈ ડીજે વગાડે. તમે લગન કરો તો તમે ડીજે વગાડો. તમે ડાન્સ કરવા આવી ને ક્યારની નાચે છે બેઠી નાગીન ડાન્સ કરે છે. કેવો ડાન્સ કરતા હતા ભાભી? જોઈને તમે આને ક્યારનો હક નથી થતું. તો પણ નો જ હક થાય ને. કેમ? લગન હોય તો અમને એમ થાય કે અમારે પણ તમારા લગનમાં તમે કાંઈ નહોતું એવો વહીવટ કર્યો? क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? તમે વાત જ ન પૂછો. અમારા લગનમાં કાંઈ કર્યું જ નથી આણે. ડીજે કોને કીધું? ડીજે ક્યાં હતું? ના ફાર્મ હાઉસમાં મૂક્યું તું મેં. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. હું હતું? કોણે વગાડ્યું તું? ક્યાં હતું અરે ડીજે? ગીત તો હું જ વગાડતો હતો. બાર ડીજે તો હું હું રૂમમાં નીકળ્યો બેઠો વગાડતો હતો ગીત. ભાઈ એમાં શું છે? તમે તો લવ મેરેજ કર્યા, અરેન્જ મેરેજ કર્યા હો તો પછી ભેગું થાત. લવ મેરેજ કરાવો તો કઈ એનો મતલબ એવો કે ડીજે નહીં કે લાવવાનો? હું પાછા વરદી પછી પાછો ખર્ચો કરવો? કરવો જ પડે દર ખર્ચો. વર્ષે 哎呦我的妈！ હાલે. તો હું કામે નહીં કરવાનો? લવ મેરેજ કરાવો તો હું અરેન્જ મેરેજ એમને અરેન્જ મેરેજ કર્યા હોત તો પછી હરીને કોઈક દેશી છોકરી મળત ને દેશી કટ્ટો 哎呦我的妈！ તો ડીજે હોત. તો ડીજે હોત. અને આય બકરી ડબ્બામાં પુરાઈને બેઠી હોત ક્યાંય.
તો હરી તારે આ દિવસો આવત કે તું રાતે ડેઈલી બારો આવત તો તાર ઘરવાળી તને ફી દે. હું જ કહી દઉં, એની મને ખબર છે ઈ બહાર આવત, હા ઘરવાળી નો લાવત, કેમ કે શરમ આવે બે જણા વચ્ચે લઈને આવે તો. લવ મેરેજ મારી ઘરવાળીને શરમ આવે ને તો આમ હા, એને ઘરવાળીને શરમ આવે ને પછી એવી હું આમ ટાઈપમાં સાઉથનો હીરા જેવો છોકરો હીરો કઈ ઘટે નહીં. હવે જાવ ને હું હારી રીતે આવી નકર બકરી ડબ્બા પુરાઈને જ બેઠી હોત. અરે ડબ્બો તો ફરક તો પડે કેમ લાગે? મારે ઘણી વાર સાડી ઉપર છે ને આમ તો તેમાં ડબ્બાની જરૂર પડે. ડબ્બોય કામમાં તો આવે હો ભાઈ. बात तो सही है. ડબ્બોય કામમાં આવે, કાંઈ કામ ન આવે ડબ્બો. એવું ન હોય જો બધી ક્રિશા, ફ્રીડમ વિખાઈ જાત. ફ્રીડમ એમાં શું છે, જે અરેન્જ મેરેજ કરીને લાવ્યા હોય ને પછી એ રીતે રહે ને જે લવ મેરેજ કરીને લાવ્યા ને એ રીતે રહે. હા, બે ઈ ફરક તો પડે જ ત્યાં. ફરક તો પડે પણ ઈ તો ખબર પડે અરેન્જ મેરેજ કર્યા હોત ને તો तू आग में पेट्रोल क्यों डाल रहा है? કેટલી મને આ વસ્તુ ને સમજાતી. હું નથી સમજાતી તમને, બોલો. ગમે કાકે કે અમે હતા એટલે તમે હસવાને બીજું કોઈ હોત હોત પણ અમારી જેમ હાસવતે નહીં ને. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ. હોય. બધી છોકરીને એવો વેમ હોય. અરે બધી છોકરીઓને વેમ ન હોય, લગન બીજે થાત એના. એને પૂછ એની બધી ફ્રેન્ડો કેવી જિંદગી જીવે ને એને પૂછ. હા चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. પછી મને કહેવાય તમે જેમાં તારો વટ પડે હોય એમાં હું એ જોયું. તું તું સાંભળો એમ કહો માં, પછી તમારા બધાય જે ઓલા છે કઝન ભાઈઓ બધાય તું મારા ભાઈ નું રેવા દે, તું મારું ઉદાહરણ દે ને એટલે હું તારી friend નું દઉં. તો ઈ બધાય તમારા ફ્રેન્ડ છે ને, ઈ કેવી જિંદગી જીવે છે? અરે એની પાસે ઘરની બધા બહાર પાસે નથી નીકળી એની પાસે બધા શકતા. પાસે દેશી ખટ્ટા છે. ઈ ઘરની બહાર નથી નીકળતા. ક્યાં કટો છે? શેનો કટો છે? ઘઉંનો કટો નથી, ટીપણા ભર્યા હોય ઘઉં. હાલીને આ ટીપું છે. એટલે ક્રિશા એ વસ્તુ એમ આમાં શું છે ક્રિશા, બધી બાયુને વેમ હોય કે બધા અમે છીએ ને તો જ તમે, બાકી તોય જિંદગી તો તોય નીકળી જાય. નીકળે પણ જેવી જીવી હોય ને એવી નો નીકળે. આપણે ફ્રી માઇન્ડ થી ને લવ મેરેજ કરો ને તો ફ્રી માઇન્ડ થી તમે જીવી શકો. અરેન્જ મેરેજ કરો ને તો પૂછીને ડગલા ભરવા. આપણે શક્તિભાઈ ને પૂછીએ, શક્તિભાઈ ને પૂછીએ. આપણે અરેન્જ મેરેજ કરીએ ને લવ મેરેજ કરીએ એમાં હું તમને શું લાગે કે જે રીતે આ રીતે તમે ડેઈલી નીકળો એમ નીકળી શકો કે ન નીકળી શકો? કેમ ઈ બાઈ શું કરે, કડવા ધોડે? લગન ને અરેન્જ મેરેજ કરી લાવે કડવા ધોડે? હે તમે અરેન્જ મેરેજ કરી લ્યો પછી મને કહેજો. જાઓ પછી આવજો તમે. હે મોબાઈલ હેંગ થઈ જાય. હા. પછી આવજો. ઈ ઘરની બહાર જવામાં હેંગ થઈ જાય. અહીંથી ઘરે જવામાં અત્યારે હેંગ થઈ જાય લવ મેરેજ માં. એટલે કન્ફ્યુઝન હે, સોલ્યુશન કોઈ પતા નહીં. બધી જગ્યાએ ક્રિશા સેમ જ હોય. એમ કાઈ ન હોય. એક મિનિટ બધા ઈ રોટલા આપે ને આ રોટલા આપે, ખાલી ઈ વાત જ નથી કરતી. તમે અરેન્જ મેરેજ કરી લ્યો, ગ્રુપમાં બધા લવ મેરેજ વાળા છે, તમે એક અરેન્જ મેરેજ કરી લ્યો. જાઓ પછી તમે આવજો આ સવાલ કરવા. ત્યાં લગી આવતા જ નહીં કઈ. તમે મારું છે ને લવ જો, મેરેજ નથી રાખ્યા. મારે બધી બાયુને એટલું જ કહેવાનું છે, ખોટી હવા કરો માં. તોય તમે સહી, તમે છો. હા અમે છીએ તો બધું છે, બાકી કાંઈ હોત જ અમે નહીં. સહી તો બધું હા બસ આવે. બરોબર છે, બરોબર. હરીક છે ને તો આ બધું બરોબર છે. અમે છીએ ને તો જ ઘર હાલે. બાકી તમે ખાલી બહાર ઉભા રે, કામ કરવા ઘર નો હાલે. બહાર કામ કરે, ઘર નથી હાલતું. ઘરે હકારવું પડે ભાઈ, ઘરનું ધ્યાન રાખવું ઉભા રે, પડે. આનો મતલબ કહેવાનો મતલબ એમને અરેન્જ મેરેજ કરાવી બાઈ ઘરનું કામ કરતી જ નહીં હોય, એનો કહેવાનો મતલબ શું છે? પૈસાવાળા હોય, એના લગ્ન થયા હોય, લવ મેરેજ હોય તો એને ઘરે કામ કરવાવાળી બાયું હોય. હા કામની વાત. અમે ડિમાન્ડ નથી કરતા ને લવ મેરેજ કરીને આવા તમારે ડિમાન્ડ પાસે તમારથી કરાય નહીં કે ફરજ નથી કઈ. લોકેશન સીએમ અમે એમનેમ આવી ગયા ને એટલે હવા કરે. બાકી કર્યા હોત તો અરેન્જ મેરેજ હમણાં ઘરે રાન પોટલા ને પોટલા દેવા પડે. આ જો ને ઓલું અલે ભાઈ તો એમને અરેન્જ મેરેજ કરાવે હોય તો ત્રણ ગાડી જેટલો કરિયાવરે આવે. કરિયાવર મારા ઘરે કઈ ઘટે છે? હા ઈ હું જ લાવી છું. કાંઈ એને મને આરામ નથી દીધું. હું અરે લાવી છું. એને મારા પૈસા બાપાએ આપ્યું છે અરે મને મેરે બધું. લવ મેરેજ મારે પૈસા ને દેવા છે, હું ક્યાં ના પડું. હા પણ હોય જોઈ ને. अरे हम तो गरीब हैं एक गरीब किसी को क्या दे सकता है છે જ નહીં પૈસા. અરેન્જ મેરેજ કર્યા હોત તો શું કરત? તો બી પૂછ ઓલો લે. હાર કેવી છે? કેવડો મોટો હાર. હે? એવડો મોટો હાર. હા. હે અરે ભગવાનની માડાડ છે. હા, હવે આવે. હે અરે અરેન્જ મેરેજ કરે તો તારે હોનું આવે, ઈ પાકું લાટ બધું હોનું અરે આવે. મેરેજ તો આવે ખોટું નહીં, લે, મને હોનું. ખબર પડે. નાખો ને. હોનું આવે ને ભાઈ, હોનું હામું અરે મેરેજ દેવું કર્યા હોય, પડે. બરોબર. તમે ગમે એટલું ફોન મૂકો, કોઈ ચેક કરવા જાવ તો ફોન ના ખાસું છે, ખોટું છે. નહીં અરે, દેખાડા પડતી ગમે એક કરાય. મિનિટ, હું તમને એક ઉદાહરણ આપું. મારી એક ફ્રેન્ડ જ છે,
એની બેન છે ને એના મેરેજ થયા ને પેલા કીધું તો એટલું ઘરેણું આપશું સામેવાળા છોકરાએ ને એવું તો એણે કીધું આ વાંધો ને લગ્નમાં છે ને ઘરેણું મૂક્યું પણ બગસરાનું મૂક્યું પછી ઓલી છોકરીની મમ્મી પપ્પાને ખબર પડી ને ગઈને ચેક કરાયું ઘરેણું કે આ ખોટું છે તો અરેન્જ મેરેજ તરત તો 5-7 ડિવોર્સ થઈ ગયા છોકરા લગ્ન ન કરે ઘરેણા હારે લગન કર્યા ઈ અરેન્જ મેરેજ માં ઈ જ થાય ભાઈ જાજુ પછી એમ કે મને આ મારા હારા આમ કે છે એટલામાં છે એમાં સંતોષ રાખો ઘરવાળા સામે જોવો ઘરવાળો હીરો છે એ જોવો તમે અમે છે ને એવું વારો તારો નથી કરતા બરાબર આ તો હું તા શું છે આ શું છે હું તમને અત્યારે કહું ઇજ્જત ઇજ્જત એક જ મિનિટ આમ જો હા. એક મિનિટ જૂનું છે નવું છે હા. મેં લવ મેરેજ કર્યા ને મેં વરદી લગી મારા હારાનું ઘર મેં નથી જોયું આનું ઘર કેવું હતું ની મને ખુદ ને નથી ખબર અરે ભાઈ કલર જ નહોતો કરાવો કેમ દેખાડો કલર ને મેં જોયું જ નહોતું સિરિયસલી વાત છે હું પતરાવાળી રૂમ માં રહેતી હવે અરેન્જ મેરેજ કરીને આવ્યું હોય ને ઈ નો રે એડજસ્ટ ન કરે ભાઈ નળિયા વાળું દેખાડ્યું ને તને તે જોયું નહીં હોય કોઈ દી. ભાડેથી ને આપણે અરે રહેતા જે નો જોયો ને ઈ બતાવી ઈ ધરી હો હા. બા ઈ જ લવ મેરેજ ઈ જ લવ મેરેજ ઈ કહેવાય બાકી કોઈ ટકે અરે નહીં ટકે તો જ આ નકર માવળિયા મંગા જાય ઉઠ્યા ઊંધ્યા કાંઈ જાય ઊંધ્યા કાંઈ બાકી તમે કઈ મારા વાહે કઈ ખર્ચો નથી કર્યો અમુક ના મેં તમારી વાહે ખર્ચો કર્યો ये देखो ये अभी देखा देखी पे उतर है લાઈવ ઉઠીને આજે દેખાતા ખર્ચો કર્યા જ કરે ની કે કર્યા જ કરે મારે આજ જોતું છે એમ કે ચાલે કે હું બેઠો ખર્ચો છે ને ઘરવાળો કરે ને મારે ઊંધું છે ખર્ચો મારે કરવાનો એની વાત ઈ તો લવ મેરેજ એને જ કહેવાય બાયુને જ ખર્ચો કરવાનો હોય ઈ જ કહેવા માંગુ છું અરેન્જ માં ને લવ માં બહુ બધો ડિફરન્ટ આવે એટલે તમે છે ને મારે કેટલો ડિફરન્ટ છે જો ભાઈ મારો ડિફરન્ટ કહું હું એમ કહું ને આ કરી નાખ નહીં તેમ કે ભેગા ભેગા કરાવો નહીં મેં કા લવ મેરેજ કરે ને એટલે ઘડીએ મારે થોડું કલર છે મે લવ મેરેજ કે મારો ફાયદો મને ખબર ઈ 300 વાળું પહેરનું 1500 વાળું પહેરનું. હા એટલો ફરક પડે હું કોઈ દી એમ નથી કહેતી કે તમે આ લીધું તો મને તમે દો અને મને તમે અરે લઈ તું આવી લઈ જા તું લઈ જા તું લઈ જા તું લઈ જા અને એટલામાંય રાજી છે એટલામાંય તમારે જેમ ન હોય એટલામાં? હમણાં આવી હોય ને અરેન્જ મેરેજ કરીને તો ખબર પડે એમાં નકરું આપને લેવડા એવા આપને કરે. કહેવાની શું છે મને તમારા ઉપર ગુસ્સો આવે છે ગાયગા. ભૂખ લાગી ખાઈ નોનવેજ આવતું હોય તો મારે ખાવું